પાકિસ્તાનની કટ્ટર શબ્દોમાં નિંદા કરે છે. જ્યારે 2019ની અંદર કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવામાં આવે છે, જ્યારે કાશ્મીરની અંદર અમાન અને શાંતિનો જ્યારે સંદેશો વહી રહ્યો છે, ત્યારે કાશ્મીરનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે કાશ્મીરની અંદર F1 જેવી રેસો આયોજિત થઈ રહી છે, સ્પોર્ટ્સ વિશે આગળ વધી રહ્યું છે, ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. જેમ તમે જોતા હતા કે વર્ષો પહેલાં કાશ્મીરનો યુવા એની પાસે રોજગાર નહોતો, એને પથ્થરમારો કરવો પડતો હતો, આપણી સેનાના જવાનો પર પથ્થરમારો કરી રહ્યા હતા. એ પ્રવૃત્તિમાંથી બહાર આવી રહ્યું છે કાશ્મીર. જ્યારે ધીરે ધીરે તેનો વિકાસ થઈ રહ્યો છે, જ્યારે ટુરિસ્ટો ત્યાં જઈ રહ્યા છે, એમને રોજગાર મળી રહ્યો છે. તો આતંકવાદી પ્રવૃત્તિઓ પોતાના નિજી સ્વાર્થ માટે આ કાશ્મીરને બગાડી રહ્યા છે અને આ ભારતને કલંકિત કરવાનું કામ કરી રહ્યા છે. તેથી વિદ્યાર્થી પરિષદ આ દેશના યશસ્વી પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પણ વિનંતી કરે છે કે આવા આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જેમ બાલાકોટ એર સ્ટ્રાઇક થઈ, જેમ ઉરી સર્જિકલ સ્ટ્રાઇક થઈ, એમ ફરીથી કોઈ પગલું લેવાય, એમના ઘરમાં ઘૂસીને એમને મારવામાં આવે અને આ પીડિતોના પરિવારોને ન્યાય મળે, એ જ માંગ છે. બોલો ભારત માતા કે જય! ભારત માતા કે જય! जिस खून से रंगी धरती